All right. Okay, first of all, I welcome you to this lecture. And today we are going to discuss the modes of listening. આજે આપણે modes of listening વિશે ચર્ચા કરવાના છીએ. Before that, let me inform you that your timetable is already sent in a group. So kindly look at the timetable and prepare your subject according to it. timetable તમને ગ્રુપમાં આપેલું છે અને એ પ્રમાણે તમે તમારા સબ્જેક્ટ્સ તૈયાર કરજો. બરોબર. CS ની વાત આપણે કરીએ તો મેં 2 PDF તમને મોકલેલી છે. જે સિલેબસના ફોટા ન હોય તો કેજો, મોકલી દઈશ. PDF માં છે. બરોબર. બીજા કઈ ડાઉટ હોય બરોબર તો પૂછવા. બરોબર. ચલો, અને જે ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ આપેલા છે એના સિવાય પણ બીજી તૈયારી કરવી. બરોબર. ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપો છો એટલે તમારી પ્રિપેરેશનમાં ઘણા બધા તમને ક્વેશ્ચન હશે. બરોબર. જે ક્વેશ્ચન હોય તમારે પૂછી લેવા. ઓકે, ચલો. સો મોડ્સ ઓફ લિસનિંગ એટલે કે લિસનિંગ કઈ રીતે થઈ શકે. બરોબર. એક રીત, એક ઢબ. બરોબર. યુ કેન સે વેઝ. બરોબર. તો સાંભળવાની પ્રોસેસના શું મોડ્સ હોઈ શકે, કઈ રીતે આપણે લિસનિંગની પ્રોસેસ કરી શકીએ, કઈ રીતે આપણે કોઈ પણ વસ્તુને શાંતિથી અથવા કઈ રીતે આપણે સારી રીતે સાંભળી શકીએ. ઓકે, સો લેટ્સ બિગિન. Why are effective listening skills important? Simple. Most of that we do or don't do, the way we act and respond to others, is based upon understanding of the message that have been conveyed to us. શું કે છે તો કે listening skill શા માટે મહત્વની છે? અસરકારક સાંભળવાની સ્કિલ્સ શું કામને જરૂરી છે? સિમ્પલી, સામાન્ય રીતે આપણે જે કમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે આપણે કઈ રીતે એક્ટ કરીએ છીએ, કઈ રીતે આપણે એક્ટ કરીએ, કેવું આપણું એક્શનને રિસ્પોન્ડ કરવાની વે હોય. બરોબર. કઈ રીતે આપણે જવાબ આપીએ છીએ, કઈ રીતે આપણે એક્ટ એટલે એ પ્રમાણે કાર્ય કરવું. ધેટ મીન્સ આપણે જે પણ મેસેજને કઈ રીતે તમે સમજો છો અને જે તમને કહેવામાં આવે છે, બરોબર, જે તમને કહેવામાં આવે છે તમે એ પ્રમાણે એને કઈ રીતે તમે રિસ્પોન્ડ કરો છો, એના માટે આપણે લિસનિંગ જરૂરી છે. બરોબર. આપણે ખ્યાલ છે, જો આપણે લિસનિંગની પ્રોસેસ આપણે જોઈ છે તો એમાં કઈ રીતે તમે એક સ્ટેપ બાય સ્ટેપ તમે લિસનિંગ ને ઇફેક્ટિવ બનાવવા માટે દરેક સ્ટેપને તમે અનુસરી શકો. બરોબર. ઇવેલ્યુએશન આ તે. બરોબર. ચલો તો આગળ વધીએ. ઇન રિયલ વર્લ્ડ ટર્મ્સ, misunderstanding can cost us time, money, credibility and even relationships. શું કીધું છે કે હકીકતમાં રિયલ વર્લ્ડ એટલે અત્યારના રિયલિટીમાં, બરોબર, મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેન કોસ્ટ અસ. હવે કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે આપણે મોંઘી પડી શકે. બરોબર. એટલે એની કિંમત આપણે કઈ રીતે ચૂકવવી પડે. સમય પ્રમાણે કોઈ ટાઈમ આપણે કોઈ જગ્યાએ એક્ઝેક્ટ જે ટાઈમે પહોંચવાનું હોય, બરોબર, તો એમાં આપણે જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો આપણે ટાઈમની પણ કિંમત ચૂકવવી પડે છે. બરોબર. તો સમય પ્રમાણે આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગનું પણ આપણે શું કે એનું રિઝલ્ટ આપણે પરિણામ ભોગવવું પડે છે. પછી મનીની કિંમત ચૂકવવી પડે છે. ઘણી વાર આપણે મનીનું કઈ રીતે આપણે કઈ ફાઇનાન્શિયલ મેટર્સમાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય ચેક લખવામાં, બરોબર, ત્યારે આપણે શું થાય, મનીનું આપણે એ જ ઘણી વાર આપણે આનો ડિસએડવાન્ટેજ પણ મેળવી શકીએ. ક્રેડિબિલિટી, બરોબર, કોઈ પ્રકારની ખાતરી, એશ્યોરન્સ, બરોબર, એ પણ ઘણી વાર આપણે મોંઘી પડી જતી હોય છે. એન્ડ ઇવન રિલેશનશિપ્સ, સંબંધો, હ્યુમન રિલેશન્સ છે એને સમજવા માટે, બરોબર, one has to understand others message. બરોબર. કોઈ એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથે સંબંધ, બરોબર, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ બે વચ્ચે થાય તો રિલેશનશિપ પણ બ્રેક થઈ જાય. બરોબર. તો અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ કઈ રીતે કોસ્ટ કરી શકે છે આપણા ટાઈમને, મનીને, ક્રેડિબિલિટી અને ઇવન આપણા રિલેશનશિપ્સને. Conversely, accurately received message
create comfort, confidence, and appreciation in the minds of others, from friends to co-workers to customers. એવી જ રીતે જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો આટલી વસ્તુની કિંમત આપણે ચૂકવવી પડે છે. તો એનાથી ઉલટું એક્યુરેટલી રિસીવ્ડ મેસેજ, જે સાચા અને વ્યવસ્થિત મેસેજ મળેલા છે, એ શું ક્રિએટ કરે છે? ધે ક્રિએટ કમ્ફર્ટ. કમ્ફર્ટ એટલે દિલાસો, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, એન્ડ અપ્રિસિએશન એટલે કોઈના વખાણ, ઇન ધ માઇન્ડ્સ ઓફ અધર્સ, કોઈ વ્યક્તિના મગજમાં, ફ્રોમ ફ્રેન્ડ્સ ટુ કોવર્કર્સ ટુ કસ્ટમર, ધેટ મીન્સ મિત્રો તરફથી અથવા કોઈ કસ્ટમર્સ ગ્રાહક તરફથી, કોવર્કર્સ એટલે જે સાથે કામ કરતા હોય એને કોવર્કર્સ કહેવાય. બરોબર. તો હવે ઇફેક્ટિવ લિસનિંગના મોડ્સ આપણે સ્ટડી કરીએ છીએ. તો ધેર આર ટોટલી 3 modes. How many? Effective listening has 3 modes. So first mode is attentive listening, second mode is responsive listening, and third mode is active listening. We will study it each and every one in detail. Chalo. So the first mode of effective listening is attentive listening. અટેન્ટિવ એટલે ધ્યાનપૂર્વક સાંભળવું. એમાં શું હોય છે કે લિસનર, અટેન્ટિવ લિસનર, હવે જે વ્યક્તિ અટેન્ટિવલી લિસનિંગ કરી રહ્યો છે એને આપણે શું કહીશું? અટેન્ટિવ લિસનર કહેશું. લિસનર એટલે સાંભળનાર. તો અટેન્ટિવ લિસનર ફોકસ ઓન ધ સ્પીકર એન્ડ વર્ક હાર્ડ ટુ એલિમિનેટ ડિસ્ટ્રેક્શન્સ. સીયર અટેન્ટિવ લિસનર હોય છે એ કેના ઉપર ફોકસ કરે છે? હી ઓર શી ફોકસીસ ઓન ધ સ્પીકર એન્ડ વર્ક હાર્ડ ટુ એલિમિનેટ ડિસ્ટ્રેક્શન્સ, એટલે જે પણ ડિસ્ટ્રેક્શન્સ છે, ડિસ્ટર્બિંગ ફેક્ટર્સ છે, જે લોકોને સ્પેલિંગમાં પ્રોબ્લેમ થતા હોય, પ્લીઝ 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 ડિક્શનરીનો યુઝ કરે, અથવા સ્પેલિંગ જેટલા પણ આપણા આમાં આવે છે તમે સાઈડમાં એને નોટ કરીને પાકા કરતા જાઓ. ઓકે. તો એલિમિનેટ એટલે ટુ રિમૂવ. શું થાય? એલિમિનેટ એટલે ટુ રિમૂવ, અને ડિસ્ટ્રેક્શન એટલે ડિસ્ટર્બન્સ. તો હવે આપણે ખ્યાલ છે કયા કયા ફેક્ટર છે કે જે આપણી લિસનિંગની પ્રોસેસમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે, અવરોધ ક્રિએટ કરે છે, બેરિયર ક્રિએટ કરે છે, જેવા કે નોઇઝ છે, સિમેટિક બેરિયર્સ છે, સાયકોલોજીકલ, મેન્ટલ. બરોબર. તો આ બધા બેરિયર્સ છે એને ઓવરકમ કરવાની કોશિશ કરે છે. એટલે કે ધે ઓર હી ઓર શી વર્ક હાર્ડ. અટેન્ટિવ લિસનર છે એ શેના માટે મહેનત કરે છે? તો કે ડિસ્ટ્રેક્શનને એલિમિનેટ કરવા માટે, ટુ રિમૂવ ડિસ્ટ્રેક્શન, ડિસ્ટર્બન્સ લાઇક નોઇઝ એટસેટ્રા. બરોબર. તો પહેલો પોઈન્ટ આપણે ક્લિયર છે. અટેન્ટિવ લિસનર અથવા અટેન્ટિવ લિસનિંગ કોને કહેવાય? તો કે when a listener attentively focus on the speaker and work hard to eliminate distraction, it is called attentive listening. આ રીતે પણ તમે યાદ રાખી શકો. They are also patient and let the speaker finish their thoughts without interruption. શું કીધું છે? ધે આર. ધે એટલે કોના માટે અહીંયા યુઝ થયું છે? અટેન્ટિવ લિસનર્સ માટે. તે આર ઓલ્સો પેશન્ટ એટલે તેઓ ધીરજવાળા હોય છે. પેશન્ટ એટલે જે પેશન્સ ધરાવતા હોય છે, ધીરજવાળા. અહીંયા શા માટે આપણે ધીરજ રાખીએ છીએ? વાઇલ લિસનિંગ. બરોબર. આપણે સાંભળતા હોઈએ ત્યારે આપણે જે પણ સજેશન હોય, જે પણ ક્વેરી હોય, એને આપણે શું કરવાનું છે? એને આપણે નોટ કરવાનું છે, અને આપણે ક્યારે પૂછવાનું છે? એટ ધી એન્ડ. બરોબર. તો અહીંયા એના એક અટેન્ટિવ લિસનિંગનું એક કેરેક્ટરિસ્ટિક આપણે જોવા મળે છે. યાદ છે ને? કેરેક્ટરિસ્ટિક એટલે ફીચર્સ, એના લક્ષણ ઓર પોઝિટિવ પોઈન્ટ. અટેન્ટિવ લિસનર છે તેઓ પેશન્ટ હોય છે એટલે ધીરજવાન, અને એ સ્પીકરને પોતાના થોટ્સ છે એને ફિનિશ કરવા દે છે. એટલે તેઓ અલાઉ કરે છે કે એના સ્પીકર પોતાના વિચાર એક્સપ્રેસ કરે વિધાઉટ ઇન્ટરપ્શન, એટલે કોઈ વચમાં ટોક વગર, રોકટોક વગર. સમજાય છે?
ઓકે, ચલો તો અટેન્ટિવ લિસનર છે એ કેના ઉપર ફોકસ કરે છે? સ્પીકર ઉપર. અને કેના ઉપર કેના માટે વર્ક હાર્ડ કરે છે? તો કે ડિસ્ટ્રેક્શનને રિમૂવ ઓર એલિમિનેટ કરવા માટે. આ બધા સિમિલર વર્ડ્સ તમને જે એક્ઝામમાં ઇઝી લાગે તમે યુઝ કરજો. While not easy, attentive listening is essential for effective communication. શું કીધું છે? અસરકારક કમ્યુનિકેશન માટે અટેન્ટિવ લિસનિંગ ઇઝ હાઈલી એસેન્શિયલ. એસેન્શિયલ એટલે જરૂરી છે. ઓકે, ચલો, ઇઝ ધેટ ક્લિયર? ઓકે, સેકન્ડ મોડ. પહેલો મોડ આપણો કયો હતો? અટેન્ટિવ લિસનિંગ. ચલો, સેકન્ડ મોડ ઇઝ રિસ્પોન્સિવ લિસનિંગ. રિસ્પોન્સિવ, સી ધ વર્ડ. રિસ્પોન્સ એટલે જવાબ, રિસ્પોન્સિવ એટલે જવાબ આપે એવું. બરોબર. ચલો, responsive listeners demonstrate to the speaker that they are listening and understanding what is being said, which encourages the speaker to continue. શું કીધું છે? રિસ્પોન્સિવ લિસનર્સ. રિસ્પોન્સિવ લિસનર્સ છે તે શું ડેમોન્સ્ટ્રેટ કરે છે? શું દર્શાવે છે? ડેમોન્સ્ટ્રેટ ટુ ધ સ્પીકર ધેટ દે આર લિસનિંગ, કે તેઓ સાંભળી રહ્યા છે અને they are also understanding અને સમજી પણ રહ્યા છે what is being said and which encourage the speaker to continue. શું કીધું છે કે રિસ્પોન્સિવ લિસનર એવું દર્શાવે છે કે તેઓ સાંભળી રહ્યા છે અને ઓલ્સો તેઓ સમજી રહ્યા છે અને જે કહેવામાં આવેલું છે એને એ સમજી અને સાંભળી રહ્યા છે એવું દર્શાવે અને જે સ્પીકરને એન્કરેજ મોટિવેટ કરે. બરોબર. ડુ યુ ડુ ધીસ થિંગ ઇન યોર ક્લાસ? તમે એવું ક્લાસમાં કરતા હતા 12થમાં? ઓકે, ચલો તો તમે ત્યારે રિસ્પોન્સિવ લિસનિંગ કરી રહ્યા હતા. ચલો, એન્કરેજિંગ રિસ્પોન્સીસ may include both non-verbal and verbal cues. શું કીધું છે કે એન્કરેજિંગ રિસ્પોન્સીસ. હવે તમે રિસ્પોન્સ આપો છો, બરોબર, તમે સમજો છો, સાંભળો છો, એ દર્શાવવા માટે તમે નોન વર્બલ એન્ડ વર્બલ ક્યુઝની હેલ્પ લ્યો છો. ધેટ મીન્સ હિન્ટ. ક્યુઝ એટલે આપણા હિન્ટ, ઈશારો, જેના મદદથી આપણે રિસ્પોન્સ આપીએ છીએ. ઓકે, સો લેટ્સ સી વોટ આર ધ નોન વર્બલ રિસ્પોન્સ. હવે જોઈએ કે કયા કયા નોન વર્બલ રિસ્પોન્સ છે અને કયા કયા વર્બલ રિસ્પોન્સ છે. તો નોન વર્બલ રિસ્પોન્સમાં આપણે ફર્સ્ટ ઇન્ક્લુડ થાય છે, ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો, સ્માઇલિંગ. બરોબર, આપણે લેક્ચર સાંભળતા હોઈએ તો એક જસ્ટ અ જનરલ અ નોર્મલ સ્માઇલ આપણે આપવાથી સ્પીકરને એક મોટિવેશન મળે છે અથવા એક અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે આપણે એ ટોપિકમાં ઇન્ટરેસ્ટ લઈએ છીએ, લિસન પણ કરીએ છીએ ને સમજીએ છીએ. તો આ નોન વર્બલ રિસ્પોન્સ છે, એટલે કે આપણે વર્ડ્સનો યુઝ અહીંયા નથી કરતા, આપણા જેસ્ચર્સનો, આપણા આઈસનો, આપણા હ્યુમન એક્સપ્રેશનનો યુઝ કરીએ છીએ. ઓકે, ચલો. So the next non-verbal response is appropriate facial expression. એટલે કે યોગ્ય હાવભાવ, યોગ્ય ફેસના હાવભાવ. આપણે ખ્યાલ છે કઈ રીતે તમે આપણા આઈબ્રોનો યુઝ કરી શકીએ, કઈ રીતે આપણા આઈસનો યુઝ કરી શકીએ. ઓકે, ચલો, તો આપણા આઈબ્રો રેઝ કરીએ તો એ શું દર્શાવે છે? એક સરપ્રાઈઝ દર્શાવે છે. બરોબર. ચલો, એવા જ તમારા ફેશિયલ એક્સપ્રેશન પણ નોન વર્બલ રિસ્પોન્સમાં આવે છે. થર્ડ, એન એફર્મેટિવ નોડ ઓફ ધી હેડ. એટલે તમારા માથાને તમે એક પોઝિટિવ વેમાં હલાવો. નોડ એટલે હલાવવું, એફર્મેટિવ એટલે પોઝિટિવ. શું થાય? પોઝિટિવ. પોઝિટિવ વેમાં તમે તમારા હેડને નોડ કરો. નોડ એટલે હલાવવું. જ્યારે તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે, બરોબર, તમને સમજાતું હોય તો તમે એને હા પાડવા માટે તમે હેડનો યુઝ કરો. તો અહીંયા એક નોન વર્બલ આન્સરની વે છે, એક વે ઓફ આન્સરિંગ. કઈ રીતે તમે નોન વર્બલ રિસ્પોન્સથી કરો છો. ગુડ અપ્રોપ્રિએટ આઈ કોન્ટેક્ટ. આપણે ખ્યાલ છે કે એઝ અ લિસનર આપણે ગુડ અપ્રોપ્રિએટ આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવો જરૂરી છે. ઇટ ઇઝ અપ્લિકેબલ ફોર બોથ ધી પાર્ટીઝ. બે પાર્ટી માટે આ અપ્લાય થાય છે, જેમ કે લિસનર અને સ્પીકર. બરોબર. તો એક યોગ્ય આઈ કોન્ટેક્ટ, ઇટ ડઝન્ટ મીન આપણે વી શુડ સ્ટેર એટ ધ સ્પીકર, એવું નથી. બરોબર, કે આપણે શું કહેવાય,
તાકીને જોવું સ્પીકરની સામે, બરાબર. ઇટ મે સમટાઈમ લીડ્સ ટુ વોટ ટુ સે, એક અલગ સિચ્યુએશન ક્રિએટ બની શકે, બરોબર. તો અહીંયા એક અપ્રોપ્રિએટ યોગ્ય આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવો પણ આપણો નોન વર્બલ રિસ્પોન્સ છે, બરોબર. ચલો, એટલે આપણા ડિસ્ટ્રેક્શન્સ છે, જે ડિસ્ટર્બિંગ ફેક્ટર્સ છે, એને મિનિમાઇઝ કરવું એટલે ઓછું કરવું. એ કઈ રીતે તમે કરી શકો? ટર્નિંગ ઓફ સેલ ફોન્સ, આપણા મોબાઈલને સાયલેન્ટ કરીએ અથવા વાઇબ્રેશન મોડમાં રાખીએ, તો આ બધા ડિસ્ટ્રેક્શનને ઓછું કરવું, મિનિમાઇઝ કરવું, એ આપણું નોન વર્બલ રિસ્પોન્સ છે. ટેકિંગ નોટ્સ એટલે કે અંડર યુટિલાઇઝડ વે ટુ બ્રોડન ધી ડેપ્થ ઓફ લર્નિંગ. હવે જે શીખીએ છીએ આપણે, લર્નિંગની પ્રોસેસ લર્નિંગ કરીએ છીએ, તો એને ડીપલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે, એને બ્રોડન કરવા માટે, બ્રોડન એટલે વિશાળ કરવા માટે, જે એના માટે તમે શું કરો છો? નોટ્સ લો છો. એ પણ આપણું નોન વર્બલ, એમાં આપણે બોલતા નથી ને નોટ્સ જ લઈએ છીએ, તો એક વર્ક છે, એક એવું નોન વર્બલ રિસ્પોન્સ છે. લર્નિંગ સ્લાઇટલી ટુવર્ડ્સ ધી સ્પીકર, બરોબર. ધેટ મીન્સ કે આપણા સ્પીકરમાંથી આપણે શીખીએ. ઓકે, ચલો, આ થયા નોન વર્બલ. હવે આપણે વર્બલ રિસ્પોન્સની વાત કરીએ, તો એક શબ્દો દ્વારા બોલીને આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ, ઓકે. વર્બલ રિસ્પોન્સમાં શું હોય તો કે વી યુઝ વર્ડ્સ ટુ રિસ્પોન્ડ, બરોબર. જવાબ આપવા માટે આપણે વર્ડ્સનો યુઝ કરીએ છીએ. લાઈક આપણે કહીએ, આહા કહીએ ટૂંકમાં, બરોબર. આઈ સી, યસ, રિયલી, occasionally repeating or paraphrasing short phrases to show that you have heard. That means હા, ના, હકારમાં જે તમે શોર્ટ વર્ડ્સનો યુઝ કરો, that means you are using some words. occasionally repeating or paraphrasing short phrases. ઘણીવાર આપણે શિક્ષક, તમારા ટીચર્સ કે કંઈ બોલતા હોય, ભણાવતા હોય, તો પાછળ તમે અમુક વસ્તુ રિપીટ કરતા હોય, તો જ્યારે તમે મનમાં રિપીટ કરો છો, તમને ખ્યાલ છે કે આના પછી આ મેડમ બોલવાના છે, તો આ થઈ મજાકની વાત. બટ એક વર્બલ રિસ્પોન્સ, શબ્દનો ઉપયોગ કરીને તમે રિસ્પોન્સ આપો છો, બરોબર, તો એક વર્બલ રિસ્પોન્સ કહેવાય છે. ચલો, હવે થર્ડ મોડ આપણે ફટાફટ જોઈ લઈએ. ઇટ ઇઝ એક્ટિવ લિસનિંગ. ત્રીજું મોડ આપણું પહેલું કયું હતું? પહેલું આપણું કયું? અટેન્ટિવ, સેકન્ડ રિસ્પોન્સિવ, અને હવે થર્ડ એક્ટિવ લિસનિંગ. હવે એક્ટિવ લિસનિંગ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિસનિંગ સ્કિલ. વાય? શા માટે એક્ટિવ લિસનિંગને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિસનિંગ સ્કિલ કીધું છે? બીકોઝ ઇટ ઇઝ એક્ટિવ. It combines the skill of listening and responding without invalidating the speaker's comments. શું કીધું છે કે શા માટે એક્ટિવ લિસનિંગ સ્કિલને બહુ મહત્વ આપવામાં આવે છે? બીકોઝ, કારણ કે એ એવી સ્કિલ છે કે જે લિસનિંગ, સાંભળવાનું, અને રિસ્પોન્ડ, આન્સરિંગ વે, એ બંનેને શું કરે છે? કમ્બાઈન કરે છે. જો, એન્ડ ઇનવેલિડેટિંગ ધી સ્પીકર્સ કમેન્ટ. શું કીધું છે? સ્પીકરના કોમેન્ટને રદ કર્યા વગર. ઇનવેલિડેટિંગ એટલે ટુ મેક વોઇડ, એટલે એને ધ્યાનમાં લીધા વગર, એને રદ કર્યા વગર શું કરે છે? કમ્બાઈન કરે છે લિસનિંગ અને રિસ્પોન્ડિંગને. કયું આપણે થર્ડ મોડ છે? એક્ટિવ લિસનિંગ, એની વાત કરી રહ્યા છીએ. એટલે સ્પીકરના કોમેન્ટને આપણે રદ કરવાનું છે, એનું
એને ધ્યાનમાં નથી લેવાનું, એટલે એના એવું કર્યા વગર giving the speaker personal options, advice, or trying to draw the ownership of conversation away from the speaker. That means આટલી એ બધી બાબતો આપણે કરવાની નથી, બરોબર. એટલે કે સ્પીકરના કોમેન્ટને રદ કરવું. બીજી વાત, ગિવિંગ ધ સ્પીકર પર્સનલ ઓપ્શન્સ. પર્સનલ ઓપ્શન વ્યક્તિગત પ્રતિભાવો આપણે આપવાના નથી સ્પીકરને, અથવા એડવાઇસ, કાંઈ સજેશન એડવાઇસ આપવાની નથી. એ બધું છે એપ્રોપ્રિએટ ટાઈમમાં, બરોબર. ટ્રાય ટુ ડ્રો ઓનરશિપ ઓફ કન્વર્ઝેશન અવે ફ્રોમ ધ સ્પીકર. ધેટ મીન્સ સ્પીકર જ્યારે બોલતા હોય ત્યારે આપણે ઇન્ટરપ્ટ વચમાં કરવાનું નથી, બરોબર. એના પોઈન્ટ્સ ક્લિયર કરવા દેવાના છે, બરોબર. ઘણીવાર એવું ડિસ્કશન હોય છે જ્યાં, બરોબર, આપણે આગળ આપણે લિસનર તરીકે આપણે આપણો રોલ ભજવવાનો છે. વી ડોન્ટ હેવ ટુ બી અ સ્પીકર. આપણે સ્પીકર નથી બનવાનું, આપણે લિસનર બનવાનું છે. આ જ એક કેરેક્ટરિસ્ટિક છે. શું કહે છે કે એક્ટિવ લિસનિંગ છે શા માટે બહુ મહત્વની બને છે, થર્ડ મોડ આપણો, કારણ કે એ શું કરે છે, લિસનિંગ અને રિસ્પોન્ડિંગ બંનેને કમ્બાઈન કરે છે. સાંભળવાનું પણ છે આપણે અને રિસ્પોન્ડ કરવાનું પણ છે, પણ કઈ રીતે, વર્બલી, નોન વર્બલી, એટ અ અપ્રોપ્રિએટ time. Suggestion query will be solved at the end of time without interruption, and also taking the notes, બરોબર. તો આ બધું કરવાનું છે એક્ટિવલી, એટલે એને એક્ટિવ લિસનિંગ કીધું છે. ફરીથી, બરોબર છે, બહુ ઇમ્પોર્ટન્ટ લિસનિંગ સ્કિલ છે. શા માટે, કારણ કે તે લિસનિંગ અને રિસ્પોન્ડને કમ્બાઈન કરે છે, અને શું શેને ઇન્વેલિડેટ કરે છે, શેને રદ કરે છે, સ્પીકરના કમેન્ટને વિધાઉટ કીધું છે. જો આ બધું કર્યા વગર, એટલે કે સ્પીકરના કોમેન્ટને મગજમાં લીધા વગર, સ્પીકરને એડવાઇસ આપ્યા વગર, સ્પીકરને સજેશન આપ્યા વગર, આ બધું મગજમાંથી આપણે ખાલી કરવાનું છે, તો જ તમે એક્ટિવ લિસનિંગ કરી શકશો, બરોબર. એઝ અ લિસનર વી હેવ ટુ પરફોર્મ ધ રોલ ઓફ ગુડ લિસનર. એક્ટિવ લિસનરનો રોલ આપણે ભજવવાનો છે, બરોબર. સો હિયર વોટ ડુ વી કન્ક્લુડ, આપણે શું અહીંયા કન્ક્લુડ કરીએ, તો કન્ક્લુઝનમાં તમે આ જ બાબત તમે લખી શકો. ફ્રોમ ધ અબોવ કન્ક્લુઝન, ફ્રોમ ધ અબોવ કોન્સેપ્ટ or from the above modes of listening, we studied that there are totally how many? 3 modes of listening: attentive, responsive and active listening. 3 of them are very important. ત્રણેય સ્ટડી કરવા ખૂબ જરૂરી છે. and we can use it in our daily life too. આપણે એનો રોજ પણ ઉપયોગ કરી શકીએ, બરોબર. તો I hope that this lecture will be helpful for your academics as well as your personal life. Okay, so we'll meet you in the next lecture with a new topic.